ગીત રજૂ કરવા બદલ અને રચના કરવા બદલ જયશ્રીબેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તો, વીટી ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન એની આગવી છટા માટે જાણીતી છે. એને જે નવતર પ્રયોગ કર્યો છે કોલાજ પ્લેનો, આ જે છે આ પ્રયોગનું બીજ સિટી સેન્ટર દ્વારા સુરત ખાતે, હું સમજુ છું ગુજરાત ખાતે અને ભારતમાં એક અગ્રણી કદમ છે. આ બદલ ડોક્ટર વિજય સેવક સાહેબને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. નાટકની અંદર એક નવતર પ્રયોગ થયો છે. મિત્રો, આપણે નારીની મહિમા તો વર્ષોથી ગવાય છે. મનુ મહારાજે કહ્યું, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ. હિન્દી કવિએ કહ્યું, એક નહીં દો દો માત્રાએ નરસે મહાન નારી. મહિલાના ગુણગાન ગાતા તત્વચિંતકો પણ કહે છે મહિલા એટલે મહાન, હિંમતવાન અને જે લાજવંત છે તે મહિલા. આ મહિલા સશક્તિકરણની વાતને ખૂબ જ તીવ્રતાથી રજૂ કરતું એક સરસ મજાનું કોલાજ પ્લે આપણે જોવા માટે જઈ રહ્યા છે. જે કોલાજ પ્લેનું શીર્ષક છે સ્વયં સિદ્ધા. વનિતા વિશ્રામ થિયેટર ઇન એજ્યુકેશન સબ સેન્ટરના ટાઈબડીઝ દ્વારા સ્ત્રી શક્તિ પરનું કોલાજ પ્લે, ત્યાં સંપૂર્ણ સંકલ્પના, પરિકલ્પના અને દિગ્દર્શન અમારી કોલેજના ડાયનેમિક અધ્યાપક ડોક્ટર વિજય સેવકની છે. સહ દિગ્દર્શનનું કામ તેજલબેને પૂરું પાડ્યું છે, પ્રેક્ષાબેને પૂરું પાડ્યું છે અને નીતાબેને પૂરું પાડ્યું છે. આ તમામને અત્રેથી અભિનંદન પાઠવું છું અને અમારી કોલેજમાં પધારેલી આ તમામ દીકરીઓને આપણે તાળીઓથી વધાવી લઈશું. તો ચાલો આપણે નિહાળીએ આ એક નવતર પ્રયોગ કોલાજ પ્લે સ્વયં સિદ્ધા. दूसरी सीट में पहली सीसीसी नहीं बैठा देना मेहंदी 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 राचन लागी हाथा में बन रे नामनी. मेहंदी राचन लागी हाथा में बन रे नामनी. आई शुभ घड़ी देखो मारे आंगन आजी. आई शुभ घड़ी देखो मारे आंगन आजी. बाजे बाजे
बनने वाली हूँ। फिर से? हाँ, 3 अकाउंट तो खुलवा के रखे हैं, ऊपर से ये चौथा। भगवान ने चाहा तो इस बार हमें लड़का हो जाए, क्या गारंटी? पर मुझे ये बच्चा चाहिए। नो, यस नो, यस नो, नो, नो। यस यस यस। जाओ, तुम्हें जो करना है वो करो। सब्र रखो बेटा, सब ठीक हो जाएगा। मम्मा, मम्मा, धीरज रखो बेटा, ठीक हो जाएगा। बस बस हो गया हो गया। एक, दो, तीन, चार। एक, दो, तीन, चार। एक, दो, तीन, चार। एक, दो, तीन, चार। छुक छुक छोकरियो, छुक 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 छोकरियो, छुक 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 छोकरियो, छुक 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 छोकरियो, छुक 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 छुक। वाओ, छोटा भीम, यस। पापा पापा, क्या है? छोटा भीम देखना है। तो जाके देखो। अरे वो नहीं, थिएटर में। नहीं, आज नहीं। नहीं, मुझे जाना है। अरे आज घर में गेस्ट आने वाले हैं। नहीं। अरे समझाओ अपनी बेटी को। मम्मी, मुझे जाना है। तो मेरी प्यारी बेटी है ना, समझो ना, घर पे गेस्ट आने वाले हैं। नहीं, मुझे जाना है, जाना है, जाना है। चॉकलेट खाओगी? चॉकलेट? यस पापा। अच्छे पापा। ये लो। સ્ટોપ બ્રેક. નાના છોકરાને શું કરવામાં આવે? જલ્દી જલ્દી. હા, છોકરાને ચોકલેટ આપીને સમજાવવા કરતા પ્રેમથી સમજાવો તો હા. પ્રેમથી કેવી રીતે પ્રેમથી સમજાવી શકાય? પ્રેમથી કેવી રીતે સમજાવી શકાય? એક પેરેન્ટ્સ છે, ભાઈ બધા મિત્રો બેઠેલા છે, કેવી રીતે સમજાવી શકાય? લાખ પ્યારથી સમજાવી શકાય કે આપણે કેવી રીતે એને આપણે આપી શકીએ. પણ લાડ પ્યારથી તો સમજાવ્યું જ ને પહેલા પણ. એટલે આપણે એને ચોકલેટ આપીને કે પછી કઈ ચોકલેટ જ આપીને એમ? હા, ચોકલેટ આપી, પણ એને કઈ વસ્તુથી સમજાવી શકાય કે પછી એને એમ કહી શકાય કે આપણે કઈ તને બહાર લઈ જઈએ. અચ્છા, બહાર લઈ જઈએ એવી રીતે. ઓકે, જોશી સર, તમે એક શિક્ષણ શાસ્ત્રી તરીકે બાળકને આવી રીતે ચોકલેટ આપીને પટાવવું એ કેટલું યોગ્ય છે? સાથે એ યોગ્ય નથી. એટલા માટે કે આ રીતે જે ટેવ પડે અને લાલચમાં આવવાની ટેવ એ ભવિષ્યમાં કદાચ એને માટે એના વિકાસ માટે અવરોધ નિવડે છે. ઓકે, અમીબેન, તમે તો ડોક્ટર છો અને સમાજ સેવિકા છો. પેરેન્ટ તરીકે આપણે કેવી રીતે અહીં વર્તવું જોઈએ? એને પહેલા એ સમજાવટ જ કરાય અને એને આપણે જ્યારે પણ બાળકની સાથે એને એ જ્યારે બધું સમજતું હોય એ રીતે જ્યારે એને એકદમ એડલ્ટની જેમ આપણે જેમ તમારી જેમ જેમ વાત કરો એવી જ રીતે એવા જ ભાવથી બાળક જોડે પણ વાત કરું તો એ સમજે, એને ખબર પડે કે મને મા બાપ કયા કારણસર ના પાડે છે અને કદાચ એને પછી ક્યારેક જે એને નથી જે જોઈએ છે જે હમણાં નથી આપી શકતા તેને કોઈ ભવિષ્યમાં જો તમે આપવા જ માંગતા હોય તો એને છોટા ભીમ જોવું છે તો એને બદલે આપણે બીજું કંઈ આપીએ એના કરતા છોટા ભીમ આપણે જોવા માટે ક્યારે જશું એનો ટાઈમ ફિક્સ કરી શકાય.
Right. અને અત્યારે તો આપણે મહેમાન છે એની અગત્યતા છે અને આપણે એકદમ ફર્મલી અને આમ સરખી રીતે એને ના કહીને એક બીજી એને ગમતી પ્રવૃત્તિમાંનું ધ્યાન દોરાય તેવું કરીએ એ વધારે યોગ્ય. ઓકે, એ ગમતી પ્રવૃત્તિઓ, બાળકને ગમતી પ્રવૃત્તિઓ એક પેરેન્ટ કેવી રીતે જાણી શકે? ભામિનીબેન, તમે હું એક પેરેન્ટ તો છું નહીં, પણ મારા ભાઈ બહેનોના ઘણા બધા દીકરાઓ દીકરીઓને મેં મોટા કર્યા પણ છે અને મોટા થતા જોયેલા પણ છે. એટલે અમને એ લોકો જ્યારે નાના હતા ત્યારે અમને ખાસ એવું શીખવાડવામાં. હું મારા માતા પિતાને 13 વર્ષના લગ્ન જીવન બાદ મારું જન્મ થયેલું, પણ મારા માતા પિતા એ લોકો પોતાના ઘરમાં મોટા હતા, એટલે એ લોકો એટલી ખરાબ પરિસ્થિતિમાંથી મોટા થયેલા હતા. એટલે જ્યારે હું જન્મીને જ્યારે મારું બાળપણ હતું તો ત્યારે એ લોકો હંમેશા મને શીખવાડતા આવી જ રીતે કે ના બેટા, અત્યારે આપણી પરિસ્થિતિ નથી કે અત્યારે તે જે માંગ કરી છે એ કદાચ આવનાર દિવસોમાં પૂરી થશે, પણ આજે તો નહીં જ કરી શકે. એટલે આપણે બાળકને, જેમ એમણે કીધું અમીબેને, કે બાળકને આપણે પહેલેથી જો સમજી શકીશું તો કદાચ બાળક વધુ સારી રીતે અને આવનાર દિવસોમાં એ વસ્તુઓ ક્યારેય આવી માંગવાની કોશિશ નહીં કરે. ઓકે, અત્યારે ચોકલેટ આપીને પટાવવાની વાત છે. જરા વિચાર કરજો ને ધ્યાનથી જોજો કે માત્ર બાળક હોઈએ છે અથવા તો માત્ર બાળકને જ ચોકલેટથી પટાવવામાં આવે છે કે મોટપણે પણ ઘણી બધી રીતે પટાવવામાં આવે છે. જરા ધ્યાનથી જોજો. હો, પ્લીઝ કન્ટિન્યુ. काम कर साले का टक्कर डाल. हाँ बरोबर. हाँ और बोल तेरा वहाँ पे कोई आइटम वाइटम मिली क्या? नहीं, इधर भी कोई नहीं है. आइटम तो होनी चाहिए ना. हाँ ओ शिट, अरे दिखी आज भी मेरी बस मिस तो नहीं हो गई. सुनिए जल्दी कहना से बारा. भाई साहब क्या प्रॉब्लम है आपको? अरे यार कम से कम भाई तो मत बना. ए क्या है तुझे? कब से देख रही लड़की को छेड़े जा रहा है. शोर मचा के आसपास वालों को बुलाऊं क्या? चल निकल. चल